આવી સાહેબ. આવો ભાઈ, આવો 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 સર, આવો. તો શું થાય છે ભાઈ? શું આવવાનું થયું હોસ્પિટલ? સાહેબ મને હે ને શરદી ઉધરસ જેવું થઈ ગયું હે. નકરું બે દીધી હે ને નકરું પાણી પડ પડ કરે. શું થાય જે થાય કહી દીજે હો સાહેબને. આટલો બધો શ્વાસ ન લેશો ભાઈ, આવો જતા રહેશો કાયમ માટે. આમાં આટલો બધો શ્વાસ ના લે ભાઈ, ધીમો ધીમો. હા એમ બહુ લેશો ને તો હાવ જતા રહેશો. પાછો નહીં વળે રે, પાછો નહીં વળે ભાઈ. બહુ લોચો, બહુ લોચું. તમારે છે ને ભાઈ આટલી બધી શરદી છે ને એટલે હું તમને કહું ઇન્જેક્શન લઈ લો. તમે ઇન્જેક્શન આપી દઈ, અને ઇન્જેક્શનથી તમને સારું લાગશે એટલા માટે કહું છું. શરદી ઉધરસમાં ઇન્જેક્શન? તમે ડોક્ટર છો કે હું ડોક્ટર છું? શરદી ઉધરસમાં મારી ને અમથાઈ મારી, ઇન્જેક્શન મારવા એ અમારી સિસ્ટમની વાત છે, સમજા ભાઈ? ઇન્જેક્શન લેવાનું છે. તો ઇન્જેક્શન લેવાનું કે ભલામણ એક ઇન્જેક્શન માં હું આપણે મોટો હાંઠિયા જેવો ઇન્જેક્શન થી બીવે અને તું ડોક્ટર હું કે ડોક્ટર છે ઈ કે એમ તો કરવું જ પડે ને. લઈ આય સાનો માનો હાલ ઉજા અહીંયા. આ તમારો જે ભાઈબંધ છે ને એ સાચો છે. ઇન્જેક્શનમાં ખબરે ન પડે. તમારા કરતા એ સમજનો વધારે લાગે છે. હલો હલો હોઈ જાઓ, હલો. ખબર નહીં પડે. હલો આપી દો, હલો હલો. A few moments later. ભાઈ જો એક ખાલી સોય લાગશે હો, એક જ સોય લાગશે. એ હા માર દીધું, માર દીધું, માર દીધું. ખબર પડી? ના હો સાહેબ. નથી પડી ને ખબર? આ તમે ખોટા બીતા હતા. એ સાહેબ હું ખબર પડી નો જ ખબર પડે નહીં ને તમે આ ગાટલામાં છોડ્યું ઇન્જેક્શન હું ભલા માણા. અરે યાર, તમે શું જોવો હો તમને ઈ નથી ખબર. હા ચશ્મા પહેરવાના રહી ગયા, ચશ્મા રહી ગયા યાર, સાસુ કે કઈ ખબર ક્યાંથી ખબર પડે? ચશ્મા રહી ગયા. હું જો હવે હવે નહીં ખબર, હવે નહીં ખબર પડે, નહીં પડે ખબર. અરે ના પડે, હવે ન પડે, હવે ન પડે, અરે ન પડે, હવે ન પડે. આ મારા ચશ્મા નથી, હવે ન પડવા દો, ન પડવા દો સાહેબ.